નમસ્કાર. આજે 25 જાન્યુઆરી છે. આવતીકાલે 26 જાન્યુઆરી છે, જેને કહેવાય છે બંધારણીય દિવસ. યાની કે 26મી જાન્યુઆરી ભારતનું સંવિધાન અમલમાં આવ્યું. ભારત દેશ કેવી રીતે હલાવવો 1947થી કરી અને કાલે બરાબર 77 વર્ષ, યાની કે 1950ની અંદર આપણું 1949માં 26મી જાન્યુઆરીથી આપણું બંધારણ અમલમાં આવ્યું, બરાબર ને. 1949 અને 26મી જાન્યુઆરીથી ભારતને બંધારણ આપણે આ રીતે અમલમાં લઈ આવ્યા. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને બરાબર સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જો અને નજીક અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનમાં સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અને પોતાને અર્પિત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાયદો, કાનૂન, નીતિ, નિયમ અને એના અધ્યક્ષ હોદ્દાની રૂએ રાઇટર ગોવિંદી કણઝારિયા સંવિધાનને માને છે અને નાનપણથી મોટા થયા ત્યાં સુધી આ વિશે વાંચ્યું છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.